સારા હોઈએ એનો અર્થ એમ નથી કે આપણે મૂર્ખ છીએ. સારા હોવાનો અર્થ એ નથી કે કોઈના કપટ, દંભ કે દોગલાપનની આપણને જાણ નથી. આપણે એટલા મૂર્ખ નથી હોતા કે આપણી પીઠ પાછળ તેઓ શું બોલે છે કે આપણા વિશે શું વિચારે છે એનાથી અજાણ હોઈએ. પણ એ બધું જાણવા છતાંય આપણે સારા છીએ. કારણ કે સારા હોવું એ પ્રતિક્રિયા નથી, પ્રકૃતિ છે. એ રિસ્પોન્સ નથી, ડિસિઝન છે. જે લોકો પોતાની સારપને વફાદાર હોય છે તેઓ અન્યના વર્તનથી વિચલિત નથી થતા. આપણી સારપની અસર એમના પર ન થાય તો વાંધો નહીં, પણ એમની કડવાશનો ચેપ આપણને તો ન જ લાગવો જોઈએ. નહીં તો ફરક શું રહેશે આપણામાં અને એમનામાં? કેટલાક લોકો ઈચ્છતા હોય છે કે સારપ છોડીને આપણે તેમના સ્તર સુધી આવી જઈએ. સૌથી નિમ્ન કક્ષાએ આપણને ઢસડી જવા માટે તેઓ તત્પર હોય છે કે જ્યાં પહોંચીને આપણામાં અને તેમનામાં કોઈ ભેદ જ ન રહે. આપણે તેમની જેવા બની જઈએ એ જ તેમનો વિજય છે. એમને પરાજિત કરવાનો એક જ રસ્તો છે, આપણે છેક સુધી આપણા જેવા રહેવું. આપણે કોઈના માટે સારા હોઈએ એનો અર્થ એમ નથી